तो जो पहला तो प्रश्न लखीए छीए चैप्टर नंबर आपणो 12 अल्डिहाइड कीटोन અને કાર્બોક્સિલિક એસિડ એના અંદર આપણી પાસે ક્વેશ્ચન છે કાર્બોનિલ સંયોજનોનું બંધારણ સમજાવો કાર્બોનિલ સમૂહનું બંધારણ સમજાવો જો પહેલો પોઈન્ટ કે કાર્બોનિલ સમૂહ કોને કહેવાય તો આપણે લાસ્ટ પીરિયડમાં પણ સમજાવ્યું હતું કે કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય તો આવા સમૂહને આપણે કાર્બોનિલ સમૂહ કહીએ છીએ ક્લિયર હવે આપણે અહીંયા આનું આખું બંધારણ સમજાવવાનું છે કે કઈ રીતે એનું બંધારણ બને છે તો પહેલો જ પોઈન્ટ તમને અહીંયા કે આ કાર્બન પરમાણુનું સંકરણ કયું હશે તો જો દ્વિબંધ હોય એટલે એનું સંકરણ કયું થયું હોય sp2 એટલે પહેલો પોઈન્ટ લખીશું કાર્બોનિલ સમૂહમાં કાર્બન પરમાણુનું સંકરણ sp2 હોય છે ચલો સમજો કાર્બનનું સંકરણ sp2 એટલે આપણે અહીંયા કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના લખીએ છીએ ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના ઉત્તેજિત અવસ્થામાં તો કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન હોય એટલે 1s2 2s2 2px1 2py1 અને 2pz0 આવી રીતે આપણે લખીએ હવે અહીંયા ઉત્તેજિત અવસ્થાની વાત થાય છે એટલે ઉત્તેજિત અવસ્થામાં 2s નો એક ઇલેક્ટ્રોન 2p માં દાખલ થશે એટલે આપણે અહીંયા 2s2 માંથી એક ઇલેક્ટ્રોન કરી દીધું એટલે અહીંયા થઈ ગયું 2s1 અને 2pz1 તો આ રીતે આની ઇલેક્ટ્રોન રચના થશે કાર્બન પરમાણુની ચલો નીચે આપણે એની કક્ષકો બતાવી દઈએ બોક્સ સ્વરૂપે p ની અંદર આપણે સૌ જાણીએ છીએ 3 બોક્સ બને px py pz ચલો અહીંયા એક બોક્સ આપણે અલગ બનાવી દઈએ આવી રીતે બનાવી દીધું છે એક બોક્સ હવે જુઓ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ છીએ અંદર એક એક ઇલેક્ટ્રોન ગોઠવી દીધું આપણે આવી રીતે હવે sp2 સંકરણમાં કેટલી કક્ષકો ભેગી થાય તો જો કાર્બનની એક 2s અને બાકી 2 2p એટલી કક્ષકો અહીંયા ભેગી થઈ ગઈ અને જે સંકરણ અહીંયા બન્યું એને sp2 સંકરણ કહેવાય આ sp2 સંકરણ અહીંયા થયું જો આ sp2 સંકરણ ચલો તો sp2 સંકરણ હોય એટલે અણુનો આકાર પહેલા તો સમતલીય ત્રિકોણાકાર થઈ જશે તો હવે હું અહીં એક સમતલમાં ત્રિકોણાકાર પ્રમાણે હું ગોઠવણી કરીશ
આ એક સમતલ જેના અંદર કાર્બન પરમાણુ રહેલો છે, જે કાર્બનનું સંકરણ sp2 છે, એટલે 3 સંકૃત કક્ષકો આવી રીતે બતાવી શકાય. આ 1, આ 2 અને આ 3. આ સમતલ્ય ત્રિકોણ આકારે અહીંયા ગોઠવાયેલી છે કાર્બન પરમાણુની 3 sp2 સંકૃત કક્ષક. ચલો, બાજુમાં ઓક્સિજન પરમાણુ છે, તો ઓક્સિજન પરમાણુની એક કક્ષક સાથે તે સમિશ્રણ પામશે. અહીંયા ઇલેક્ટ્રોનની આ ભાગીદારી થઈ અને આ એક બંધ બન્યો કાર્બન અને ઓક્સિજન વચ્ચે સિગ્મા બંધ. ચલો, હવે કાર્બન પરમાણુની એક કક્ષક જો ઉપર તમે જોઈ શકો છો સંકરણમાં ભાગ લેતી નથી. સંકરણમાં ભાગ લીધા વગરની કક્ષક કાર્બન પરમાણુની ઉપર આવી રીતે લંબ સ્વરૂપે ગોઠવાશે. લંબ ગયો લાને લેવા માટું મૂક ના. જો આવી રીતે લંબ સ્વરૂપે ગોઠવાશે. આ કક્ષકો એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કાર્બન અને ઓક્સિજન વચ્ચે પાઈ બંધની રચના કરે છે. એટલે આપણે આ બંધારણને થોડું આગળ વધીએ તો આવી રીતે લખી શકાય કે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન એક સિગ્મા બંધ બન્યો, એક પાઈ બંધ બન્યો. હવે આ કાર્બનની અંદર આ એક કક્ષક કોઈ પણ અહીંયા તમે x પરમાણુ લઈ લો, એ સિગ્મા બંધ બનાવશે કારણ કે sp2 સંકૃત કક્ષક સાથે શીર્ષથી શીર્ષ પ્રકારનું સંમિશ્રણ પામશે. અને બેક સાઈડ y લઈ લો, એ પણ સિગ્મા બંધ બનાવશે. હવે વાત આવે છે બંધ કોણ કેટલો. તો જો આ સમતલ્ય ત્રિકોણ આકાર છે, એટલે આ y, આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ કોણ 120 ડિગ્રી થશે. તો આ રીતે આપણે કાર્બોનિલ સમૂહનું બંધારણ દર્શાવીએ છીએ. હવે એનો થોડો ધ્રુવીય સ્વભાવ અહીંયા સમજી લઈએ. તો જો કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે, કાર્બન છે એ ઓછું વિદ્યુત ઋણ છે, માટે એના ઉપર આંશિક ધન વીજભાર. ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ, આંશિક ઋણ વીજભાર. આવી રીતે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો આ બંધ કેવો બની જાય છે? ધ્રુવીય બંધ બની જાય છે. આ ધ્રુવીય બંધની રચના થાય. હવે તમારે આને સંપૂર્ણ તોડીને સમજવું હોય તો આવી રીતે લખી શકાય. આ સિંગલ બોન્ડ, આ પ્લસ વીજભાર, આ ઓક્સિજન, આ નેગેટિવ વીજભાર, બંધના ઇલેક્ટ્રોન અહીંયા ઓક્સિજન તરફ સ્થાનાંતર પામે. તો આવી રીતે કાર્બોનિલ કાર્બન ઉપર ધન વીજભારનો વિકાસ થાય છે. તેથી તેને લુઈસ એસિડ કહેવાય, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે. આ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે, માટે આને લુઈસ બેઝ કહીએ છીએ. તો આપણી પાસે હતો કાર્બોનિલ સમૂહનું આખું બંધારણ. તો ધ્યાનથી પહેલા વાંચી લો આખું એનું બંધારણ, અહીંયા સુધી વાંચી લો. પછી આપણે આ સંયોજનના બંધારણો દર્શાવીએ છીએ.
ખાસ અહીંયા ધ્યાન આપજો, આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ લખી સમજાવો પ્રશ્ન આવી રીતે આપણી પાસે છે કે આલ્ડીહાઇડ સંયોજનની બનાવટ લખી સમજાવો. તો જો ત્રણ પ્રકારે અલગ અલગ આપણે એને બનાવી શકાય. પહેલા તો આલ્ડીહાઇડ નું સામાન્ય સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ. આલ્ડીહાઇડ એટલે RCHO. આ વસ્તુ આપણે બનાવવાની છે. ચલો આનું બંધારણ મારે દોરવું હોય તો આવી રીતે RC ડબલ બોન્ડ ઓક્સિજન અને H. આ વસ્તુ અહીંયા બનાવવાની છે. કેટલા સંયોજનોમાંથી બનાવી શકાય? તો સંયોજન નંબર 1 પ્રાથમિક આલ્કોહોલમાંથી. જો ટેક્સ્ટબુકમાં આપ્યું છે આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશનમાંથી, તો એ જ વસ્તુ અહીંયા આપણે કરવાની છે. તો અહીંયા લખી દઈશું આપણે પ્રાથમિક આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશન દ્વારા. ખાસ સમજો આ બનાવટ. પ્રાથમિક આલ્કોહોલને આપણે દર્શાવીએ છીએ RCH2OH. આ છે પ્રાથમિક આલ્કોહોલ. આનું આપણે ઓક્સિડેશન કરીશું. ચલો ઓક્સિડેશન એટલે શું થાય? ઓક્સિજનનું ઉમેરણ અથવા હાઇડ્રોજન દૂર કરવું. તો અહીંયા આપણે હાઇડ્રોજન દૂર કરવાનું છે. તો હાઇડ્રોજન દૂર કરવું. હવે જુઓ અહીંયા આપણે ઓક્સિડેશન કરી દીધું. આવી રીતે મેં લખી દીધું ઓક્સિડેશન પ્રક્રિયા. એટલે પ્રક્રિયામાંથી તમારે આ જે હાઇડ્રોજન છે CH2 ત્યાંથી એક હાઇડ્રોજન અને OH ઉપરથી એક હાઇડ્રોજન. જો થોડું બંધારણ અહીંયા ઓપન કરીને આપું છું જેથી ક્લિયરલી તમને ખ્યાલ આવે. આ CH, આ C, H અને H આવી રીતે છે. હવે કઈ જગ્યાએથી હાઇડ્રોજન દૂર થશે? આ એક હાઇડ્રોજન અને એક CH ઉપરથી કોઈ પણ એક હાઇડ્રોજન દૂર કરી દો. આ CH વાળો હાઇડ્રોજન. એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બની જશે. એટલે આ મળી ગયું તમને RC ડબલ બોન્ડ ઓક્સિજન અને H. આ થઈ ગયું આપણું આલ્ડીહાઇડ. આ સામાન્ય રિએક્શન છે. ઉદાહરણ આપણે લઈએ પહેલું કે ધારો કે તમને આપ્યું હોય CH3CH2OH. આને આપણે ઇથેનોલ કહીએ છીએ, 2 કાર્બન ધરાવતું. હવે તમે અહીંયા ઓક્સિડેશન કરો. જો આ ઓક્સિડેશન તમે કરો એટલે અહીંયા તમને શું મળશે? બોલો કોણ કહેશે? ખાલી હાઇડ્રોજન દૂર કરીને તમારે CHO કરી દેવાનું છે. જો તમારે ખાલી એક કાર્બન ઉપરથી હાઇડ્રોજન કાઢવાનો, એક ઓક્સિજન ઉપરથી હાઇડ્રોજન કાઢવાનો અને આ જે આખો સમૂહ છે CH2OH એનું CHO કરવાનું છે. એટલે આ શું બની જશે? CH3CHO. ઇથેનોલ બનશે. આલ્કોહોલ હતો ઇથેનોલ, એમાંથી આ બની ગયું ઇથેનોલ. ચલો બીજું ઉદાહરણ. હવે ખાસ જવાબ આપવાનો છે કે ધારો કે મારી પાસે હોય CH3CH2CH2OH. આને આપણે કહીએ છીએ પ્રોપેન 1 ઓલ. ચલો આનું આપણે ઓક્સિડેશન કરીએ તો બોલો નિપજ તરીકે શું મળે?
બોલો નિપજ. CH2OH નું CHO કરવાનું છે. CH3 CH2 CHO. હા, તો અહીંયા મળી જશે CH3 CH2 CHO, એટલે કે આ બની ગયું પ્રોપેનોલ. તો આ છે પહેલી બનાવટ. જો ચોપડીમાં ખાલી તમને આ બે જ લાઈન આપી છે કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનનું ઓક્સિડેશન કરવાથી આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો બનાવી શકાય છે. મેં પ્રાથમિકનું તમને અહીંયા કરાવ્યું. ક્લિયર? હવે હું દ્વિતીયકનું લઈ લઉં છું. તો જો આલ્ડીહાઇડ સંયોજનો પ્રાથમિક આલ્કોહોલમાંથી બનાવ્યા. હવે આપણે કીટોન બનાવવા છે, તો દ્વિતીયક આલ્કોહોલ લઈ લઈએ. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન. તો જો દ્વિતીયક આલ્કોહોલ એટલે આવું થાય, R1C આ OH, અહીંયા R2 અને આ H. હવે અહીંયા સમજજો આનું ઓક્સિડેશન એટલે અહીંયાથી પણ તમારે શું કરવાનું છે? હાઇડ્રોજન દૂર કરવાનો છે. એક આ હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન. આ હાઇડ્રોજન દૂર કરો એટલે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે શું બની જશે? દ્વિબંધ. એટલે આ તો દ્વિતીયક આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી R1C ડબલ બોન્ડ ઓક્સિજન, R2 એટલે કે કીટોન મળે છે. આ સામાન્ય રિએક્શન છે, જોઈ લો. હું ઉદાહરણ આપું છું, મને જવાબ આપજો. તમારે ફક્ત કાર્બન અને OH માંથી એક એક હાઇડ્રોજન કાઢવાનો છે. આવી રીતે તમને પ્રોપેન-2ઓલ આપ્યું હોય, આ પ્રોપેન-2ઓલ છે. તો ચલો આનું ઓક્સિડેશન કરો તો નિપજ તરીકે આપણને શું મળે? બોલો નિપજ શું મળશે? એક એક હાઇડ્રોજન ઓછો કરો તો જો આવી નિપજ મળશે CH3C ડબલ બોન્ડ ઓક્સિજન CH3. એટલે પ્રોપેન-2ઓલ માંથી આપણને શું મળી ગયું? પ્રોપેનોન મળી ગયું. ચલો હજી એક ઉદાહરણ આપું છું. ચલો આવી રીતે તમારી પાસે બ્યુટેન-2ઓલ છે. બ્યુટેન-2ઓલ નું ઓક્સિડેશન કરો તો નિપજ તરીકે શું મળે? બોલો નિપજ. CH3C double bond O bond CH2 CH3. બરોબર છે. તો અહીંયા તમને મળી જશે CH3C ડબલ બોન્ડ ઓક્સિજન, પછી CH2 CH3, એટલે આ મળી ગયું તમને બ્યુટેન-2ઓન. તો જો પહેલી બનાવટ અહીંયા પૂરી થાય છે. ચોપડીમાં બે જ લાઈન આપી છે, તમે આ જોઈ શકાય છે. અહીંયા આ બે લાઈનો આપી છે. બીજી બનાવટ આપણને આપી છે આલ્કોહોલ સંયોજનના વિહાઇડ્રોજનીકરણ દ્વારા
તો ઉપરની જ ટોટલ બનાવટ અહીંયા લીધેલી છે. તો જો હું અહીં લખી આપું છું, આલ્કોહોલ સંયોજનનું વિહાઇડ્રોજનીકરણ દ્વારા બીજી બનાવટ આલ્ડીહાઇડ અને કીટોનનું આલ્કોહોલ સંયોજનનું વિહાઇડ્રોજનીકરણ. આ વિહાઇડ્રોજનીકરણ એટલે શું? તો હાઇડ્રોજન દૂર કરવો. તો આની અંદર આપણે શું કરીશું? સેમ વસ્તુ કરીશું કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલને બાષ્પને પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની બાષ્પને ભારે ધાતુ જેવી કે Au અને Cu, Ag અથવા તમે Ag લઈ શકો, ની સપાટી પરથી પસાર કરો અથવા ગરમ કરતા હાઇડ્રોજન વાયુ દૂર થઈ. જો પ્રાથમિક હોય તો આલ્ડીહાઇડ આપે છે અને જો દ્વિતીયક આલ્કોહોલ હોય તો કીટોન આપે છે. તો આ થઈ ગયું તમારે એનો સેન્ટેન્સ. જો ચોપડીમાં સેન્ટેન્સ આખું આપ્યું છે કે આ પદ્ધતિ બાષ્પશીલ આલ્કોહોલ સંયોજન માટે યોગ્ય હોય છે અને આ એક ઔદ્યોગિક અનુપ્રયોગની પદ્ધતિ છે. ઔદ્યોગિક પદ્ધતિ છે કે આ પદ્ધતિમાં આલ્કોહોલની બાષ્પને ભારે ધાતુ ઉદ્દીપકની ઉપરથી પસાર કરતા પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજન અનુક્રમે આલ્ડીહાઇડ અને કીટોન આપે છે. હવે હું તમને કોમન રિએક્શન્સ આને આપી દઉં છું, કઈ રીતે આપણે લખી શકાય. જેવી રીતે આપણે ઉપર બનાવ્યું એવી જ રીતે કરવાનું છે. જો R C H આ H આવો અને આ H સમજો બરોબર. આ પ્રાથમિક આલ્કોહોલ છે, RCH2OH જ છે. હવે મેં આને ગરમ કર્યું Ag અથવા Cu ઉદ્દીપકની હાજરીમાં. તો તમારે અહીંયા વિહાઇડ્રોજનીકરણ થાય છે, એટલે કે હાઇડ્રોજન દૂર થાય છે. એક જો આ બંધ તૂટશે એટલે અહીંયાથી એક હાઇડ્રોજન અને એક આ CH બંધ તોડી દો એટલે અહીંયાથી એક હાઇડ્રોજન. એટલે હાઇડ્રોજન અહીંયા દૂર થયું અને કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બનાવો. એટલે નિપજ જુઓ ધ્યાનથી શું મળે છે? R C આ ડબલ બોન્ડ ઓક્સિજન અને આ H એટલે કે આલ્ડીહાઇડ આપી દીધું. ક્લિયર? પ્રાથમિક આલ્કોહોલમાંથી તમને અહીંયા શું મળી ગયું? આલ્ડીહાઇડ મળી ગયું. આ પહેલું. ચલો હું દ્વિતીયક આલ્કોહોલની રિએક્શન કરું તો મને અહીંયા શું મળે? તો R1C H OH અને R2 આને તમે ગરમ કરો છો ભારે ધાતુ ઉપરથી Ag અથવા Cu. તો અહીંયાથી જો હાઇડ્રોજન કઈ જગ્યાએથી દૂર થશે? આ હાઇડ્રોજન દૂર થયો. કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધની રચના થઈ એટલે R1C ડબલ બોન્ડ ઓક્સિજન R2. દ્વિતીયક આલ્કોહોલ હોય તો કીટોન આપે છે. તો આ થઈ ગઈ તમારે બીજી બનાવટ. ધ્યાનથી વાંચીને લખી નાખો. પછી આપણે છેલ્લી ત્રીજી બનાવટ. તો જો ત્રીજી બનાવટ આપણે જોવાની છે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી. હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી એમાં જો બે ભાગ પાડી દીધા છે. એક તો આલ્કીન સંયોજનનું ઓઝોનોલિસિસ કરીશું આપણે પહેલા. તો જો આલ્કીન સંયોજનનું ઓઝોનોલિસિસ
ઓઝોનોલિસિસ પ્રક્રિયા ઓઝોન વાયુની હાજરીમાં થાય. બહુ સિમ્પલ રિએક્શન છે, ધ્યાનથી સમજજો કે આલ્કેન સંયોજન મારી પાસે CH2 ડબલ બોન્ડ CH2 છે, આ ઇથિન. હું આની અંદર ઓઝોન એટલે O3 વાયુ ઉમેરું છું. તો આ રિએક્શન કઈ જગ્યાએ કરશે? દ્વિબંધ વાળા કાર્બન ઉપર 3 ઓક્સિજન પરમાણુ જોડાઈને ઓઝોનાઇડ સંયોજન આવી રીતે બનશે. આ દ્વિબંધ બંને તૂટી જશે. તો પેલા દ્વિબંધને તોડી નાખો પેલા તો, અને આવી રીતે ઓક્સિજન એક સાયક્લિક રિંગ વડે જોડાય છે, ચક્રીય રિંગ વડે. આવી રીતે 3 ઓક્સિજન જોડાણા. આને ઓઝોનાઇડ સંયોજન કહેવાય. હવે તમારે શું કરવાનું? આનું વિઘટન કરવાનું છે, ડેલ્ટા. Zn અને H2O ની હાજરીમાં આનું વિઘટન થાય એટલે દરેક વખતે આ જ રીતે 2 ભાગ પડશે અને આ ઓક્સિજન હવામાં જતો રહેશે. એટલે તમને અહીંયા મળી ગયું HCHO વત્તા HCHO. જો આ મળી ગયું CH2O અને CH2O એટલે આ મિથેનોલ પ્લસ મિથેનોલ. આ પણ રિએક્શન અહીંયા નથી આપી, ખાલી સેન્ટેન્સ આપ્યું છે. આ ઉદાહરણ નંબર 1 સમજાવ્યું તમને. આવું સેમ ઉદાહરણ અહીંયા જો બંને આલ્ડિહાઇડ બને છે. હવે એકાદું એવું ઉદાહરણ લઈએ કે જેમાં કીટોન બનતો હોય. ઉદાહરણ નંબર 2 લઈ લઈએ કે ધારો કે મારી પાસે છે CH3 C CH3 ડબલ બોન્ડ CH2. આ પણ આલ્કીન સંયોજન જ છે, સેમ રિએક્શન. ઓઝોન અહીંયા મેં ઉમેર્યું, આ અહીંયા દ્વિબંધ તૂટી જશે, ઓઝોનાઇડ સંયોજન બનાવી દીધું. આવી રીતે હવે તમારે આને તોડવાનું છે. ઝિંક અને H2O ની હાજરીમાં આનું વિઘટન થાય એટલે આ 2 ભાગમાં વહેંચાઈ જશે. જો એક તો આ ભાગ અને આ બીજો ભાગ. એટલે જે ડાબી બાજુનો ભાગ છે એ તમને શું આપશે? તો એક આપશે તમને CH3, અહીંયાથી લખું છું CH3, પછી આ CO અને આ CH3 એટલે કે એસિટોન, કીટોન આપી દીધો આ. અથવા બીજું નામ આનું થાય પ્રોપેનોન, વત્તા આ એક મળી ગયો CH2O એટલે કે HCHO, જેને આપણે કહીશું મિથેનોલ. તો એક આપણને મળ્યો અહીંયા કીટોન અને બીજું મળી ગયું આપણને આલ્ડીહાઇડ. તો આવી રીતે તમે બનાવી શકો છો કીટોન અને આલ્ડીહાઇડ. ઓઝોનોલિસિસ પ્રક્રિયા જોઈ લો એક વખત. અહીંયા તમને આપ્યું છે જો કે આલ્કીન સંયોજનોના ઓઝોનોલિસિસ થી મળતી નિપજને ઝિંક રજ અને પાણી સાથે પ્રક્રિયા કરતા આલ્ડીહાઇડ અથવા કીટોન અથવા બંનેનું મિશ્રણ મળે છે. પછી આપણે બીજી બનાવટ આલ્કાઇન સંયોજનમાંથી લઈએ. ચલો હવે લઈ લઈએ છીએ આલ્કાઇન સંયોજન. હવે જો આલ્કાઇન સંયોજનમાં શું હોય? કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય. તમને ખ્યાલ હશે, આલ્કેન એટલે સિંગલ બોન્ડ, આલ્કીન એટલે ડબલ બોન્ડ, આલ્કાઇન એટલે ટ્રિપલ બોન્ડ. તો આમાં રિએક્શનમાં શું છે? તો જો મેં અહીંયા લઈ લીધું CH ટ્રિપલ બોન્ડ CH એટલે કે ઇથાઇન. આમાં તમારે આનું જળ વિભાજન કરવાનું છે, પાણી ઉમેરવાનું છે. એસિડ H2SO4 અને મર્ક્યુરી સલ્ફેટ ની હાજરીમાં. એટલે પાણીમાંથી જો 2 વસ્તુ નીકળે, એક H+, એક OH-. એક કાર્બન ઉપર H+ આપો, બીજા કાર્બન ઉપર OH- આપો. એટલે સંયોજન તમને મળશે અહીંયા CH તો હતું જ, બીજું એક હાઇડ્રોજન ઉમેરાણું એટલે CH2 થયું,
આ ડબલ બોન્ડ બન્યું, આ સી અને આ એચ બન્યું, આ કાર્બન ઉપર OH જોડાઈ ગયું. આ તમને મધ્યવર્તી નિપજ મળી. આનું તમારે સમઘટકીકરણ કરવાનું છે. સમઘટકીકરણમાં શું હોય તો તમારે અણુસૂત્ર આનું આ જ રહેવું જોઈએ, બંધારણ તમે ફેરવી શકો. તો આપણે શું કરીએ છીએ, આ હાઇડ્રોજનને આ કાર્બન સાથે મૂકીએ અને આ દ્વિબંધ અહીંયા મૂકી દઈએ એટલે આપણને સંયોજન શું મળશે, CH3 સિંગલ બોન્ડ, C ડબલ બોન્ડ થઈ ગયું ઓક્સિજન અને H. તો જો આ કયો ક્રિયાશીલ સમૂહ બની ગયો, CHO એટલે કે આલ્ડીહાઇડ, અને બે કાર્બન વાળો આલ્ડીહાઇડ બન્યો એટલે આને શું કહી દીધું, ઇથેનોલ. ચલો હજી એક ઉદાહરણ આપું છું. આ પહેલું ઉદાહરણ હતું. બીજું ઉદાહરણ આપણે પ્રોપાઇન માટે લઈએ, અસમિતીય લઈએ છીએ, ખાસ આને સમજજો. CH3 C ટ્રિપલ બોન્ડ CH. તો આ આપણી પાસે છે પ્રોપાઇન, અસમિતીય છે. તો અસમિતીય જ્યારે પણ હોય આલ્કાઇન ત્યારે માર્કોનિકોવનો નિયમ અનુસરવો. ચલો આની અંદર પાણી નાખો એટલે H2SO4 અને HCSO4 ની હાજરીમાં. હવે પાણીમાંથી આપણે જાણીએ છીએ H+ અને OH-. માર્કોનિકોવનો નિયમ શું છે, OH- ઓછા હાઇડ્રોજન ઉપર જોડાશે અને H અહીંયા જોડાશે એટલે આ બની ગયું CH3 C OH ડબલ બોન્ડ CH2. બીજા સ્ટેપમાં થશે સમઘટકીકરણ. સમઘટકીકરણમાં આ હાઇડ્રોજન અહીંયા મૂકી દો, આ ડબલ બોન્ડ અહીંયા મૂકો એટલે તમને કીટોન પ્રાપ્ત થશે. આ મળી ગયું કીટોન પ્રોપેનોન. તો જો આ ત્રીજી બનાવટ પણ જોઈ લો અહીંયા,